હલો. 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 હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા, બોલો બોલો. બાપુ મરતા પેલા કેમ મરી જવું? વાહ વાહ ભાઈ વાહ, મરતા પહેલા કેમ મરવું એમ? હે? મરતા પહેલા કેમ મરી જવું એમ? હમ. આ તો સારું, ધ્યાનથી સાંભળજો, બરાબર? મરતા પહેલા કેવી રીતે મરવું, બરાબર? તો હવે અત્યારે તમે જીવતા છો, બરાબર? તમારા પત્ની હશે, તમારા બાળકો હશે, તમારા માતા પિતા હશે, અન્ય તમારો પરિવાર પણ હશે, બરાબર? પછી તમે વ્યવસાય કરવા જતા હશો, અથવા મજૂરી, અથવા તો કોઈ બિઝનેસ. તો આ તમે કોના માટે કરો છો? કે ભાઈ મારા પત્ની, મારા બાળકો, મારા માતા પિતા એ બધાનું ભરણ પોષણ મારે કરવાનું છે, બરાબર? પ્લસ તમારું પણ ભરણ પોષણ ચાલે, એટલા માટે તમારે આ બધું કરવું પડતું હોય, કામ ધંધો, બરાબર? પછી તમે ક્યાંય રોડ ઉપર જતા હોય તમારું વાહન લઈને, તો તમારે ધ્યાન રાખવું પડે, ગાડી ધીમી કરવી પડે, અથવા તમારે સાઈડમાંથી કેવી રીતે નીકળવું તેના માટે બુદ્ધિ દોડાવવી પડે, બરાબર? પછી તમારે સવારના ચા નાસ્તો XYZ જે કાંઈ તમે કરતા હોય તે, બરાબર? બપોરે જમવાનું, સાંજે જમવાનું, ચા પાણી પીવાનું. પછી નિત્ય કાર્ય કરવું, જેમ કે સવારમાં ઉઠતા હોય મળપ્રવૃત્તિ, મળમૂત્ર ત્યાગ કરવું, સ્નાન કરવું, કપડાં બદલવા, આ બધું શું છે? આ બધું કરવું શું કામ પડે છે? આ બધું એટલા માટે કરવું પડે છે કે આપણે જીવતા છીએ, અને જીવવાની આશા લાગી છે. ઘણા ખાવા માટે જીવતા હોય, ઘણા જીવવા માટે ખાતા હોય છે, બરાબર? એ ઉપરાંત ઘણા છલ કપટ કરતા હોય છે, ખોટું બોલતા હોય છે, લોકોને ફસાવી એના પૈસા લૂંટતા હોય છે. લૂંટે છે ને શું કામે? પૈસા ભેગા કરવા માટે. એને પૈસા જોઈએ છે. તો પૈસા શું કામ જોઈએ છે? જમવા પૂરતું મળતું હોય છતાંય શું કામ છલકપટ કરે છે? અને વધારે પૈસાવાળું થવું છે. એટલે એ કોઈ પણ ગેરકાનૂની કાર્ય કરીને પણ, ગેરમાર્ગે લોકોને દોરીને પણ એના પૈસા એકત્રિત કરતા હોઈશ, બરાબર? પછી ઘણા ગુરુઓ પણ એવા છે જે લાખો કરોડોની સંખ્યામાં ચેલ્યું ચેલા મૂડી નાખતા હોય છે, પછી એનું ધન લૂંટતા હોય છે, તો પોતાની વાહવાહી કરાવતા હોય છે, પોતે ગાદીપતિ થઈને બેઠા હોય છે, ચેલ્યું ચેલા હેઠા બેઠા હોય, પોતે ગાદી ઉપર બેઠા હોય. તો આ શું થયું? એની ગણતરી પૂજાવાની છે, એને મોટું થવું છે, એને વાહવાહી કરાવી છે.
હે તો એને એવી ખબર પડી જાય કે જે આત્મા મારી અંદર છે, જો કોઈ ગુરુને એવી ખબર પડી જાય કે જે આત્મા મારી અંદર છે એ જ મારા ચેલાઓની અંદર પણ છે, તો એ સમાન ન બેસે. ઊંચા નીચું આસન શું કામ કર્યું? તો અહીંયા એવું કહેશે કે અમે બધાને દેખાય, અરે ભાઈ તમારા શરીરને ક્યાં જોવાનું છે, તમારા શબ્દોને પકડવાના. એટલે આ બધું એક પ્રકારનું નવટંકી છે, બરાબર. શું કામ એ શેના માટે જીવે છે? પૂજાવા માટે જીવે છે. ચેલ્યું ચેલાના પૈસા લૂંટતા છે, શું કામ લૂંટે છે? મોટું ધનવાન થવું. પછી 2-5 લાખનું સંગઠન શું કામ બનાવે છે? એનું કોઈ મોટો માસ્ટર પ્લાનિંગ હોય છે, એને જ ખબર હોય છે. ભોળા પારોડા ચેલ્યું ચેલાને ખબર હોતી નથી, બરાબર. એની વાહવાહી કરાવી છે. તો આ જે બધું છે એ બધી એક મનની કલ્પના છે, બધી મનની કલ્પના. એને જીવવું છે, એને પૂજાવવું છે, એને વાહવાહી કરાવી છે, એને 4 વ્હીલ ગાડી લેવી છે, એને કરોડોનું બેંક બેલેન્સ કરવું છે, હે, એને મોટું સંગઠન ઊભું કરવું છે. તો એના મનની જે ઈચ્છા છે એની પૂર્તિ કરવા માટે આ એ બધું કરતા હોય છે, બરાબર. પછી કોઈ શિષ્યનું પાત્ર ભજવે, કોઈ ગુરુનું પાત્ર ભજવે. હવે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે મિત્ર, કે જ્યારે એક જ પરમપિતા પરમાત્મા હતા, બરાબર, રાઈટ, કાંઈ હતું જ નહીં, તો એ પરમાત્મા દ્વારા આત્માનું સર્જન કર્યું, અથવા તો સ્વયં પરમાત્માએ દુનિયા બનાવી. તો પરમાત્માએ દુનિયા શું કામ બનાવી એ તો પરમાત્માને જ ખબર હોય ને, બરાબર. પછી સમજી લ્યો કે આત્માએ દુનિયા બનાવી, પરમાત્માથી ઉપર અલગ, બરાબર. તો આ પરમાત્મા એવું નામ કોને પાડ્યું? આત્મા એવું નામ કોને પાડ્યું? આ મનુષ્ય એવું નામ કોને પાડ્યું? 84 લાખ જીવો એ નામ કોને પાડ્યું? અલગ અલગ વૃક્ષોના નામ, અલગ અલગ પક્ષીઓના નામ, અલગ અલગ 4 પગવાળા પશુઓના નામ, આ કોને પાડ્યું? પછી મનુષ્યમાં નાતી જાતિ, આ કોને બનાવ્યું? અલગ અલગ પ્રકારના ધર્માધર્મી, આ કોને બનાવ્યું? પંથાપંથી, આ કોને બનાવ્યું? હવે હું એમ કહું છું કે જ્યારે કાંઈ હતું જ નહીં, એક જ પરમપિતા પરમાત્મા હતા, બરાબર. તો પછી આ ગુરુ ક્યાંથી આવ્યા? અને સર્વપ્રથમના ગુરુ કોણ છે? અને સર્વપ્રથમનો શિષ્ય કોણ છે? અને સર્વપ્રથમનો જે આત્મા છે જેને દુનિયા બનાવી, એ આત્માનું નામ શું હતું? એ આત્મા કોણ હતો? એ આત્માના શરીરનું નામ શું? તો આપણે ગ્રંથો લખી નાખીએ છીએ અને ગ્રંથોમાં આપણે બતાવીએ છીએ કે આવું આવું હતું. તો એ બધું અનુમાન ભર્યું કહેવાય. એક અનુમાન છે લોકોને એક સાચું જીવન જીવવા માટેની. આ બધી એક પ્રકારની આ ગ્રંથો, પુસ્તકો, વેદો, પુરાણો, શાસ્ત્રો, ઉપનિષદો, તમામ સાધુ સંતોની વાણીઓ, ગ્રંથો, ભજનો એ મનુષ્યને ઉપયોગી થાય ને એટલા માટે બનાવ્યું છે. પણ સરવાળે આ બધી રચના કોની થઈ? આ બધી રચના, બધા નામો, નાતી જાતિ, નર નારી, ધર્માધર્મી, પંથાપંથી, આ બધું માણસનું બનાવેલું છે. ભગવાનનું કાંઈ બનાવેલું નથી. ભગવાને કોઈથી પોતાનું નામ રાખ્યું નહીં. તો નામ કોને રાખ્યું? ભગવાનનું નામ. આપણે પંથોના નામ કોને રાખ્યા? આપણે.
ધર્મના નામ કોને રાખ્યા? આપણે. તો આ કોણ કરી રહ્યું છે બધું? આપણે સ્વયં માણસ જ કરી રહ્યા છીએ. બરાબર. તો ભગવાન કૃષ્ણે આત્મા શબ્દ ગીતામાં ઉપયોગ કર્યો તો ભગવાને કંઈક સમજી વિચારીને કર્યો હશે ને. બરાબર. તો આત્મા એવું શું છે? આત્મા કોને કહેવો? તો આપણે આત્મા કહીએ છીએ, જીવ કહીએ છીએ, સુરતા કહીએ છીએ, ચૈતન શક્તિ કહીએ છીએ, સોહમ શબ્દ કહીએ છીએ. આવું બધું આપણે કહેતા હોઈએ છીએ. તો સોહમ શબ્દ તો ચલો ઠીક છે, કારણ કે એ તો ઓટોમેટિક શ્વાસની અંદરથી પ્રગટ થઈ રહ્યો છે. પ્રગટ થઈ રહ્યો છે એ તો ચલો સોહમ શબ્દ જ નામ કોઈ પણ મનુષ્યએ રાખ્યું હોય તો એ તો તમે પણ સોહમ શબ્દને સાંભળી શકો છો. જ્યારે ઊંડાણપૂર્વક જાઓ ને અવચેતન મન દ્વારા, ચેતન મન દ્વારા ન સાંભળી શકો. અવચેતન મન એને સાંભળી શકે. અવચેતન મન માત્ર સંકલ્પ વિકલ્પ કરી શકે, પણ ચેતન મન ખતમ થઈ ગયું હોય તો એ શબ્દને અવચેતન મન સાંભળતું હોય તો એ અવચેતન મન બોલી ન શકે. સંકલ્પ વિકલ્પ કરી શકે, ખાલી આવો અવાજ એ સંકલ્પમાં લઈ શકે, પણ મુખ દ્વારા બોલી ન શકે. મુખ દ્વારા તો ચેતન મન બોલે છે. તો હવે કહેવાનો અર્થ એક જ છે કે આ એવી બધી ઉલઝનમાં આપણો દેશ ફસાઈ ગયો છે, અને આ ઉલઝનની અંદર વધારે ફસાવાવાળા જો કોઈ હોય તો ધર્મના નામે જે ધંધા કરી રહ્યા છે એ લોકો છે. તમને વધારે ને વધારે ફસાઈ રાખે. કોઈ પણ દેવી દેવતાનું નામ દઈને, કોઈ પણ આત્મા પરમાત્માનું શબ્દનું નામ દઈને આવું તમને ફસાવે, આ રીતનું બોલી બોલીને. તો ધરતી, આકાશ, વાયુ અને અગ્નિ આ 5 તત્વનું નામ પણ આપણે રાખ્યું. ઉપર આકાશ દેખાય છે, કોઈ મનુષ્ય નહોતા, તેનું નામ શું હતું? જ્યારે મનુષ્ય બુદ્ધિ આવે ત્યારે નામ રાખ્યું. ધરતીનું નામ રાખ્યું, પવનનું નામ રાખ્યું, પાણીનું નામ રાખ્યું, અગ્નિનું નામ રાખ્યું. આ બધા નામ કોને રાખ્યા છે? આપણે મનુષ્ય જ રાખેલા છે મિત્ર. બરાબર. તો આ બધું જો પરમાત્માએ બનાવ્યું હોય, ભગવાને બનાવ્યું હોય, તો ઘણા 10મા દ્વારમાં ધ્યાન ધરે છે. તો 10મા દ્વારમાં પરમાત્મા છે એનો મત થયો. કોઈ ત્રિકુટીમાં ધ્યાન ધરાવે, ચાંદલો કરીને કે અહીંયા છે પરમાત્મા, એનો મત થયો. કોઈ હૃદયમાં ધ્યાન ધરાવે, અહીંયા છે પરમાત્મા, એનો મત થયો. કોઈ નાભીમાં ધ્યાન ધરાવે, અહીંયા છે પરમાત્મા, એનો મત થયો. તો આ બધાના મતાંતરો પણ અલગ અલગ છે. તો આવું બધું કોને પાછું કર્યું? એ પણ મનુષ્યને જ ઊભું કરેલું છે. મારો ગુરુ, તારો ગુરુ, આવું બધું કોને કર્યું? એ પણ મનુષ્યને જ કરેલું છે. હે? તો આ બધું નામ કોને રાખ્યા? ધર્માધર્મી, નાતી જાતિ, પંથા પંથી. આ અલગ પડીને પોતાનું અલગ સંગઠન ઊભો થઈ, પોતાની અલગથી કંપની ખોલી અને એને ધંધો કરવો છે. એટલા માટે અલગ થઈને ઊભું કરેલું છે. કોનું ઊભું કર્યું? કોને બધાએ નામ રાખ્યા? મનુષ્ય સ્વયં પોતાએ જ. હે? તો મિત્ર, શરીરની અંદર ઉર્જા શક્તિ છે, એને કોઈ જોઈ નહીં. ચેતના શક્તિ શરીરની અંદર પણ ઘણા કહે છે, ઘણા બહાર કહે છે. આત્મા કહે છે, કોઈએ જોયો છે? કોઈ પાસે પ્રમાણ નહીં. તો હવે આ જે બધું છે, આ એક પ્રકારની તમામે તમામ મનુષ્યની રચના છે. બરાબર. માનો કે કોઈ પણ ગુરુને આપણે પ્રશ્ન કરીએ
કે સુરતા અને શબ્દ, આત્મા અને પરમાત્મા, આ નામ કોને પાડ્યા છે? એ મનુષ્યની રચના. કોઈ એમ કહે છે કે ભાઈ આત્માને ઓળખી લ્યો, તો આત્માને ઓળખવા કેમ અને ઓળખનાર કોણ? કોઈ એમ કહે છે કે ભાઈ આત્મા એ જ પરમાત્મા, તો આત્મા એ જ પરમાત્મા હોય તો કે આત્મા ખાલી બોલો કે પરમાત્મા બોલો, આત્માથી બીજો સ્ટેજ પરમાત્મા શું કામ બોલો? બરાબર. તો હવે માનો કે શબ્દ, તો હવે શબ્દ ક્યાંથી આવ્યો? કાંઈ હતું જ નહીં, શબ્દ પણ નહોતો, નિશબ્દ હતો, અક્ષર હતો, નિર્વાણી હતો. નિર્વાણીનો અર્થ શું છે? વાણી જ નહોતી ત્યાં, એને જ નિર્વાણ કહેવાય. નામ રૂપ ને ગુણ મિથ્યા, ચોથું પદ નિર્વાણ કે અવિનાશી. તો જ્યાં વાણી હતી જ નહીં, વાણી કયો કે શબ્દ કયો, નિર્વાણ પદ, નિર્વાણી, અવાજ પદ, જે વાંચવામાં જ ન આવે, અવાજ બોલવામાં પણ ન આવે. તો પછી એ શબ્દ આવ્યો ક્યાંથી? કયો શબ્દ હતો પહેલાં? તો આપણે કહીએ કે નિરંજન શબ્દ હતો, સોહમ શબ્દ હતો, ઓહમ શબ્દ હતો. બરાબર. તો હવે ગુરુને પૂછીએ કે સર્વપ્રથમ કયો શબ્દ હતો? એમ શબ્દ જે પ્રગટ થયો તે કયો હતો? તો અલગ અલગ આપણે નામો આપતા હોય છે કે આ શબ્દ હતો, આ શબ્દ હતો. તો હવે એ શબ્દનો આપણે અનુભવ કરવો કેવી રીતે? એ પરમાત્માનો અનુભવ કરવો કેવી રીતે? અને એના જેવું બનવું કેવી રીતે? અને એની અંદર જવું કેવી રીતે? તો આપણને લાઈન બતાવે કે આવી રીતે જવું. તો ત્યાં જવાથી શું થાય? ત્યાં જવાથી કે મુક્તિ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. ચલો માની લીધું, મુક્તિ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. તો મુક્તિ મોક્ષ એવું શું છે? મુક્તિ નામ પણ આપણે પાડ્યું, મોક્ષ નામ પણ આપણે પાડ્યું. તો કે મુક્તિ એટલે છુટકારો, બરાબર. મોક્ષ એટલે જન્મનું ચક્કર ખતમ. ચલો એ પણ માની લીધું. તો તમે એ આત્મા પરમાત્મા શબ્દને જાણ્યો છે? સાચો હશે તો કહી દેશે કે મને હજી નથી ખબર. ખોટો પાખંડી ઢોંગી હશે ને ધંધાવાળો તો એમ કહેશે કે આ જાણી લીધો છે. તો આપણે એને એવું કહી જાણ્યો છે તો કેવો શબ્દ છે? તમને અનુભવ થયો છે? તો કે આ થઈ ગયો છે. તો એ અનુભવ કેવો હોય? તો કે એ ન કહેવાય. અરે ન કહેવાય તો કે શું કામે કે ભાઈ અનુભવ થઈ ગયો છે? તો કે અનુભવનું વર્ણન નથી થાય એવું. છેક ચલો વાંધો નહીં. તો અનુભવ કર્યો કોને? એ તો પાછું હોય ને, જે વસ્તુનો આપણે અનુભવ કરીએ એ વસ્તુ જુદી થઈ. જેમ આપણે બહુ ગરમી થતી હોય ને પંખા હેઠળ આવીએ તો પવન આવ્યો એટલે આપણને અનુભવ થયો. તો પવન જુદો થયો, અનુભવ કરનારો જુદો થયો ને. તો અનુભવ કરનારો કોણ? શું મન દ્વારા અનુભવ થયો, બુદ્ધિ દ્વારા થયો, ચિત્ત દ્વારા થયો, કે અહંકાર દ્વારા થયો, કે શરીર દ્વારા થયો? તો આ તો બધું જડ વસ્તુ છે. આ તો બધી ત્યાં પહોંચી જ નથી શકતું કે મન ચિત્ત બુદ્ધિ, મન વાણી તો ત્યાં પહોંચી નથી શકતી. ત્યાં વાણી નથી પહોંચી શકતી. તો અનુભવ થયો કેવી રીતે? એટલે અગડમ બગડમ આવો જવાબ દઈ દે કે કહેવાતું નથી. એમ અરે ભાઈ શું કહેવાતું નથી? કહેવાતું નથી તો મૂંગીએ ગોળ ખાધો હોય તો કોને કહે? મૂંગીને સપનો હોય તો કોને કહે? બોલે જ નહીં. તો મૂંગા બની જાઓ ને. તમને અનુભવ થઈ ગયો તો મૂંગા થઈ જાઓ. મૂંગીને સપનો આવ્યો તો કોને કીધું? મૂંગીને સપનો આવ્યો તમે સપનાની વાત શું કામ કરો છો? કહેવાતું નથી. મૂંગીને સપનો આવ્યો બોલી જ ન શકે ને તો મૂંગા કેમ નથી થતા? એમ નકરો બક બક કથણી બકણી કથણી બકણી.
તો મિત્રો, હું ઘણા ઓડિયોમાં બોલું છું કે એ ક્યારે આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થાય, ક્યારે તમે તેને લઈ થાવ તેની અંદર, તો પહેલાં તો આત્મ અવસ્થામાં આવવું પડે. આત્મ અવસ્થામાં આવ્યા પછી પરમાત્મનો અનુભવ થાય. એ આત્મા જ અનુભવ કરે પરમાત્માનો. એ આત્મા બોલી નથી શકતો. આત્માને બોલવા માટે મન ચિત્ત બુદ્ધિ અહંકાર, પાંચ તત્વનું શરીર, હોઠ કંઠ જીભ બધાનો સહારો લેવો પડે. તો પરમાત્મ અનુભવ થયો જેને મહા મહેનતે પરમાત્માનો અનુભવ કર્યો હોય, તો એ પાછો આ શરીરનો સહારો લઈને બોલવામાં આવે ખરો કથણી બકણીમાં? કોઈ દિવસ ન આવે. મહા મહેનત જ છૂટો હોય, કોઈ દિવસ ન આવે. એકવાર નહોતું મેં કીધું કે ભાઈ જંગલમાં કોઈ માણસ ભૂલે ચૂકે પડી ગયો હોય, ભૂલો, અને હાવત દીપડા એને પાછળ પડ્યા હોય ને બચીને ભાગીને પાછો ગામમાં ઘરી જાય, ફરી પાછો જંગલમાં જવાની હિંમત કરે? ન કરે. તો એવી રીતે આ સંસારરૂપી જંગલની અંદર ભૂલા પડી ગયા અને કામ ક્રોધ લોભ મધમાં આ દુઃખોના પહાડ ને આવા બધા હાવજ માર્યા, ધોળા આપણને મારવાના, આપણે બચી ગયા, ગામમાં આવતા રહ્યા, પાછું જવાનું કરીએ. તો એવી જ રીતે આત્મા મહા મહેનતે નીકળો હોય તો પાછો માયામાં આવવાનું કરે ખરો? કોઈ દી ન કરે. માનો કે સુરતા અને સબદ, સુરત સબદ યોગ થઈ ગયો. સુરત સબદ યોગ, યોગ વચ્ચે છે, સબદ ઉપર છે, સુરત નીચે છે, વચ્ચે યોગ છે. યોગ એટલે જોડાવું. તો સુરત ક્યારે જોડાય? વિષય વાસનામાં રહીને સુરત જોડાઈ શકે? નહીં, વિષય વાસના ઉપર થવું પડે, સુરત ઉલટી થવી પડે. તો સુરત ઉલટી થઈ ગઈ શરીરમાંથી, એટલે શરીરનું બધું બંધ થઈ ગયું, ઠપ થઈ ગયું. દેહથી વિદેહ સુરત થઈ અને શબ્દને પકડો. પછી એ શબ્દની દોરી પકડતી એને એ શબ્દનો અનુભવ કર્યો, શબ્દને સાંભળો. તો એ શબ્દને સાંભળવામાં હોય કે શરીરમાં આવીને બોલવામાં હોય? મોટો આ પ્રશ્ન છે. શરીર અને શબ્દની વચ્ચે આ સુરતા ફસાયેલી છે. કાં તો સુરતા શરીરની અંદર રહીએ અને કાં તો સુરતા શબ્દની અંદર રહીએ. બેમાંથી એક ઠેકાણ રહેવાય ને, બે જગ્યાએ જ રહેવાય નહીં. જેવી રીતે તમારે રાજકોટ જવું હોય અમદાવાદથી, તો અમદાવાદ છોડવું પડે, ત્યાં રાજકોટ પૂગો ને, બરાબર? અથવા રાજકોટથી તમારે અમદાવાદ જવું હોય તો રાજકોટ છોડવું પડે. બે જગ્યાએ તમે રહી ન શકો, બેમાંથી એક જગ્યાએ છોડવી પડે ને. તો એમ કાં તો શરીરને છોડવું પડે કાં શબ્દને છોડવું પડે. બે બાજુ ડફલી કેમ વગાડવી? હવે આમાં જેની સુરતા શબ્દ સ્વરૂપ બની ગઈ, એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. અને જેટલા બોલે છે, સાંભળે છે, એને કોઈની સુરતા શબ્દમાં લાગી નથી. માત્ર નવટંકી ઢોંગ ધતુર છે, લોકોને ફસાવાના એક ધંધા છે. માસ્ટર પ્લાનિંગ, પોલિટિક્સ, વ્યવસાય છે. વિશેષમાં બીજું કાંઈ નથી. તો હવે આવીએ તમારી વાત ઉપર, તમારા પ્રશ્ન ઉપર કે મરતા પહેલાં કેમ મરવું? મરતા પહેલાં કેવી રીતે મરી જવું? બરાબર? તો આપણે જ્યાં સુધી અસ્તિત્વમાં છીએ ત્યાં સુધી જીવતા છીએ. અસ્તિત્વનો નાશ કરી નાખો એટલે મરી ગયા. હવે જેવી રીતે એક કાચબો હોય, ઘણી વારમાં દ્રષ્ટાંત આપું છું, દ્રષ્ટાંત નથી, સાચું જ છે. જેવી રીતે એક કાચબો હોય, નાયલો જતો હોય અને ભય પ્રગટ થાય કોઈ ઉડતા પ્રાણીઓ દ્વારા, પક્ષીઓ દ્વારા,
તો કાચબો પોતાના પાંચે પાંચ અંગ અંદર ખેંચી લે, 4 પગ ને 1 મસ્તક. કાચબો થઈ ગયો સલામત, પથ્થર જેવો પથ્થર બની જાય. બરાબર. તો હવે પાંચે પાંચ અંગો એને ખેંચી લીધા અંદર, એટલે બહારની ક્રિયા છૂટી ગઈ એની. હવે પાછી ફરીને ચાલવાની ક્રિયા કરે તો કોઈ પક્ષી ઉડતાને ખબર પડે, બાજને સમરીને વાને કે ભાઈ કોઈ જીવ ચાલ્યો જાય. તો એ કાચબાએ ચાલવાની ક્રિયા કરી ત્યારે એ જીવ ભાવમાં આવી ગયો. બધા અંગો બહાર કાઢ્યા ને, અંદર ખેંચી લે એટલે સલામત થઈ ગયો. હવે બધા અંગો એને બહાર કાઢ્યા, એને સમજી લ્યો પાંચે પાંચ અંગને, 4 પગ 1 માથું ને શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. તો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ પાંચે પાંચ વિષયોમાં આ જીવ ભાવમાં આવ્યો એટલે એ જીવતો થઈ ગયો. હાલવા માંડ્યો એટલે જીવતો થઈ ગયો ને. પાંચે પાંચ અંગ ખેંચી લીધા શરીરમાં તો એ મરી ગયો. એવું લાગે ને બીજાને કે કોઈ પથ્થર પડ્યો મરી ગયો. બરાબર. પાંચે પાંચ અંગ ખેંચી લીધો તો એની ક્રિયા છૂટી ગઈ. પાંચે પાંચ અંગને એને બાયણે કાઢ્યા, ક્રિયા ચાલુ થઈ. એવી જ રીતના આપણે આ પાંચે પાંચ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આમાં ફસાયા છે, એટલે આપણે જીવતા છે. જેમ કાચબાએ પાંચે પાંચ વિષયોને અંદર ખેંચી લીધા એટલે મરી ગયા સમાન માનો. હવે કાચબાએ માનો કે એની અંદર જીવ છે, પાંચે પાંચ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, 4 પગ 1 માથું અંદર ખેંચી લીધું એટલે આંતરિક વિચારો શરૂ થાય. બરાબર. તો પાંચે પાંચ અંગ જે હતા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ બાહિર ચેતન મનના અંગ હતા. એ ખેંચાઈ ગયા એટલે બહારના આ માયામાંથી નીકળી ગયો. પછી આંતરિક માયા શરૂ થઈ. એક ઝીણી માયા, એક મોટી માયા. મોટી માયા એ આ દેખાય, ઝીણી માયા એટલે સૂક્ષ્મ વિચારો, સંકલ્પ વિકલ્પ, એ ઝીણી માયા છે. મોટી માયા તો જીતી શકાય કદાચ, પણ ઝીણી માયાને જીતવી અતિ કઠિન છે. ઝીણી માયામાં બહુ અહંકાર પણ આવી જાય, જ્ઞાનનો પણ અહંકાર આવી જાય. હું મોટો જ્ઞાની થઈ ગયો એ પણ અહંકાર આવી જાય. એ અહંકાર છેલ્લે પતન કરે. તો સંકલ્પ અને વિકલ્પ જે છે એ જ્યારે કાચબો ખેંચી લે, હવે કાચબાને અહીં તમે આત્મા સમજી લ્યો થોડીક વાર માટે. હવે આત્માના જે 5 અંગો હતા એ કયા હતા? અંતકરણના 5 અંગો કયા? અંતને આત્મા સમજો. કરણ 1, કરણ એટલે ક્રિયા. કેટલી વાર કીધું સાંભળવું. કાન. એ આત્માએ કરણરૂપી ક્રિયા શરૂ કરી એટલે એમાંથી ચિત્ત પ્રગટ થયું. 2, ચિત્તમાંથી મન પ્રગટ થયું. 3, મનમાંથી બુદ્ધિ પ્રગટ થઈ. 4, પછી અહંકાર પ્રગટ થયો. 5. આ પાંચે પાંચ અંગો આંતરિક અંગ છે, અંદરના. પહેલાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, 4 પગ ને 1 માથું એ શરીરના બાહિર અંગ હતા, એ મોટી માયા હતી. આંતરિક જે અંગો છે 5 એ ઝીણી માયા. તો બહારના પાંચે પાંચ અંગો તમે ખેંચી લીધા શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એટલે એ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આંતરિક શરૂ થયા કલ્પનાઓમાં, કારણ કે એ અવચેતન મનમાંથી જ આ કલ્પનાઓ ઉઠે છે. હવે અહંકાર સમાઈ ગયો, બુદ્ધિમાં બુદ્ધિ સમાઈ ગઈ, એ અવચેતન મનમાં અવચેતન મન સમાઈ ગયું, ચિત્તમાં અને ચિત્ત સમાઈ ગયું છે, એટલે કર્ણમાં અને કર્ણ સમાઈ ગયું અંતરૂપી આત્મામાં. જેમ હતું એમ બધું સંકેલાઈ ગયું. હવે તો આપણે શું રહ્યા? કેવલ આત્મ અવસ્થામાં.
આત્મ અવસ્થામાં આવી ગયા એટલે મન ચિત્ત બુદ્ધિ અહંકાર પણ છૂટી ગયું, કર્ણ પણ છૂટી ગયું, શરીર પણ છૂટી ગયું, વિચારો પણ છૂટી ગયું, બધું છૂટી ગયું ને. શું થઈ ગયા આપણે? આત્મ અવસ્થા. તો આત્મ અવસ્થાને જે પ્રાપ્ત કરી લઈએ તો આત્મ અવસ્થાના આત્માનું તો જન્મ મરણ છે જ નહીં. શરીર જન્મે અને મરે, આત્મા તો અંદર આવીને વાસ રહે છે. તો આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લીધી ને આ બધી ક્રિયાકાંડ પણ છૂટી જાય છે. ત્યાં આપણે બોલ્યા સ્ટેપ બાય સ્ટેપ એમ. તો આત્મા તો અજર અમર વિનાશી છે. અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં, પાણી ભીંજવે નહીં, અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં. તો પછી એને કોણ મારી શકે? કોઈ ન મારી શકે. અને એ આત્મા ઉપર જ્યારે પરમાત્મા કૃપા કરે છે એટલે પરમાત્મા એને આત્માને ખેંચી લે ઉપર. તો જ્યાંથી આત્મા પ્રગટ થયો તો ત્યાં પાછો સમાઈ ગયો. કહાં સે આયા કહાં સમાયા, ત્યાંથી આવ્યો ત્યાં સમાઈ ગયો. પણ ક્રિયા ચાલુ થઈ એટલે તમે જીવતા થયા. ક્રિયા બધી બંધ થઈ ગઈ એટલે મરી ગયા. બરાબર? તો આ જન્મવું અને મરવું એવું શું છે કે તમે સંકલ્પ વિકલ્પ કરીને તમે દુનિયા ઊભી કરી દીધી. હવે સંકલ્પ વિકલ્પને તમે બંધ કરી દો, દુનિયા ઊભી રહી ગઈ. તો દુનિયાને બનાવનાર પણ આપણે જ છે અને દુનિયાને ખતમ કરનારા પણ આપણે જ છે. જે છે એ આપણે સ્વયં પોતે જ છે. સાચા સદગુરુ માત્ર એક માર્ગદર્શક છે. કરવું આપણે જ પડે છે મિત્ર. પણ એ ગુરુના બતાવેલા રસ્તે હાલવું પડે. પણ ગુરુ સાચા હોવા પડે ને સાચો રસ્તો હોવો પડે. હો, અમદાવાદથી જવું હોય રાજકોટને બેસી જાઓ વડોદરાની બસમાં તો રાજકોટમાં વડોદરા પહોંચી જાઓ. એ સાચો જાણકાર હોવો પડે. બરાબર? તો જેમ મેં કીધું એમ બધી વસ્તુ તમે ખેંચી લીધી અંદર. આત્માવસ્થાન પ્રાપ્ત કરી લીધું અને આત્મા ઉપર કૃપા કરે પરમાત્મા એટલે એની ઉપર પરમાત્મા એની અંદર સમાવી લે. તો જીવતા જીવતા મરી ગયા કે નહીં? જીવતા જીવતા જ આ બધી તમે સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડી જાઓ તો જીવતા જીવતા મરી ગયા કે નહીં? ક્રિયા ચાલુ કરી એટલે તમે જીવતા છો, ક્રિયા બંધ થઈ ગઈ. ત્યાંથી ઉઠ્યું હતું ત્યાં સમાપ્ત થઈ ગયું એટલે મરી ગયા. જેવી રીતે કાચબો 5 અંક ખેંચી લીધા એટલે એક પથ્થર જેવો લાગે. બરાબર? પક્ષીઓને ક્યાં કોઈ પથ્થર પડ્યો એટલે મરી ગયેલો થયો એને સમજી લ્યો. હાયલો એટલે જીવતો થયો. તો એવી રીતે શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ 5 વિષયો જે ખેંચી લે છે એ જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય છે એને મરી ગયેલો કહેવાય. આત્મ પરમાત્માનો અનુભવ કરીને કોઈ પાછા ન આવે ક્યાંય કોઈ દી. મીઠાની પુત્રી હોય હું ઘણી વાર કહું છું કે સમુદ્રમાં વહી ગઈ તો એ સમુદ્રમાં જ પાછી આવે ખરી? કોઈ દી ન આવે. સમુદ્ર પૈકી સમુદ્ર થઈ જાય. આવે કેવી રીતે પાછી? તો પરમાત્મા રૂપી સમુદ્રને જાણીને મીઠાની પુત્રી આત્મારૂપી પાછી આવીને કહે ખરું કે પરમાત્માને ઓળખીને આવી જ ન કે પાછી ગોતવા ગઈ પોતે ખોવાઈ ગઈ હોય એને ખબર જ ન હોય. તો જે ગોતવા ગયા છે ને જેને મળી ગયા છે ને એ ખોવાઈ ગયા છે અને ગોતીને પાછા આવતા રહ્યા ને નથી મળ્યું. સમજી લેજો. નથી કહેતો એ વાત હું કે આપણા ઘરેથી કોઈ પશુ ભાગી ગયો, ગાય ભેંસ કે બકરા કોઈ પણ આપણે એને ગોતવા જાય 1-2 જણા. બરાબર? હા સુધી ગોતીને પાછા આવતા રહે કે ભાઈ ન મળ્યું, આવતા રહ્યા. પણ કોઈ એવું સાંભળ્યું છે ગોતવા ગયો એ ખોવાઈ ગયો? એ ખોવાય જ નહીં. એ પાછો આવતો જ રહે ઘરે. તો આમાં જે ગોતવા ગયો છે ને ખોવાઈ ગયો છે ને પાછા આવતા રહ્યા છે ને એને મળ્યું નથી, પાકું છે. તો જ પાછા આવે ને મળ્યું ન હોય જ. અને ગોતવા ગયો એ ખોવાઈ ગયો છે અને પાછા આવે ને મળ્યું નથી. એમ જે આત્મ પરમાત્મ શબ્દને ગોતવા ગયો ને જેને મળી ગયો છે પાછો આવતો નથી શરીરમાં. અને શરીરમાં જે પાછો આવીને મારી જેમ કથરી પકડી કરે છે ને મળ્યું નથી સાબિત થાય. આ નોટ કરજો મારી વાતને. બરાબર? તો આમાં તમને સમજાઈ ગયું છે કે જીવતા કેવી રીતે મરવું, મરતા પહેલાં કેવી રીતે મરવું. બરાબર? તો હવે તમે નો કાંઈ બોલશો વચમાં. સત્ય સનાતન ધર્મની જય.